સાહેબા ગિરધરનગર. હું આ પહેલી વાર આવું છું. હા, અને સારું લાગે છે. તમે બધાની સેવા અને બધું સેવા ભાવના બધું સારી છે બધાની. હવે આજે જઈએ છીએ, હવે કાલ સાંજે પહોંચી જઈશું. કાલ રાતના શ્રદ્ધા મિત્ર મંડળ કેમ્પનું નામ છે. અમે લોકો પિયુષ સોની, રાજેશભાઈ સોની એવી રીતે આખું મિત્ર મંડળ છે અમારું, અને લગભગ 14-15 વર્ષથી સેવા કરી રહ્યા છીએ. મને એ જણાવો કે જ્યારે તમે શરૂઆત કરી હતી ત્યારે કેવો અનુભવ હતો? તમે હતા એ સમયે? હા, અમે લોકો 15 વર્ષ પહેલા ચાલુ કર્યું ત્યારે પાણીના પાઉચ લઈને નીકળતા હતા ટેમ્પો લઈને. પછી ધીરે ધીરે અમે ફ્રૂટ ચાલુ કર્યું, પછી ધીરે ધીરે અમે નાનો કેમ્પ કર્યો, પછી આવી રીતે જમવાનો આખો મોટો કેમ્પ 4-5 વર્ષથી કરી રહ્યા છીએ. આ તમને વિચાર ક્યાંથી, કેવી રીતે ઉદ્ભવ્યો હતો? 15 વર્ષ પહેલા જब અમે લોકો ચાલીને જતા હતા ત્યારે જે રસ્તામાં તકલીફો પડતી હતી એ પ્રમાણે અમે લોકો પછી આયોજન કર્યું આવી રીતે. અને મને એ જણાવો કે ખાસ કરીને અહીંયા યાત્રિકો માટે કેવી સુવિધા છે? અમે લોકો સવારમાં વહેલા 4 વાગ્યાથી નાસ્તો ચાલુ કરી દઈ દઈએ છીએ. પછી 9 વાગ્યા પછી ફૂલ જમવાનું ચાલુ હોય આખો બપોર સુધી. પછી બપોર પછી બહુ ગરમી પડતી હોય તો લસ્સી રાખીએ છીએ, અને સાંજે પછી ચા, સાંજે પછી રાત્રે ખીચડી કઢી, આખી રાત ચા ચાલુ હોય. 14 વર્ષ પહેલા કેવા લોકો, કેટલી સંખ્યામાં લોકો આવતા હતા અને આજે કેટલી સંખ્યામાં લોકો આવે? 14 વર્ષ પહેલા પણ આટલો જ રસ હતો, પણ અત્યારે થોડું વધારે થયું છે. કોરોના પછી વધારે વધ્યું છે. તમને શું લાગે છે કે આવનારા વર્ષોમાં પબ્લિક વધશે કે? વધવી જ જોઈએ. શ્રદ્ધાઓ માણસોમાં વધી રહી છે. અને તમારા આવનારી પેઢી પણ આ સેવા કેમ્પો સાથે? હા, તો ઓબ્વિયસ છે કે જે મા બાપના ગુણ હોય એ સંતાનોમાં આવે જ.